વૃશ્ચિક રાશિના લોકો વ્યક્તિનું મન છે ને એક એવો બગીચો છે, તેમાં વિવિધ પ્રકારની લાગણીઓ, વિચારો, ઈચ્છાઓ અને વાસનાઓ ઉત્પન્ન થતી રહે છે. પરંતુ ચમત્કાર ત્યારે થાય છે જ્યારે તે વાસ્તવિકતા સામે આવે છે. આજે આપણે આના વિશે ચર્ચા કરીશું અને તમને જાણકારી આપીશ. એપ્રિલ 2024માં કેવી રીતે એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. મિત્રો, વૈજ્ઞાનિકો એ વાતના સાક્ષી છે. તેઓ માને છે કે ચંદ્ર હજારો યોજન દૂર બેસીને સમુદ્રમાં ભરતી ઓટ લાવે છે, અંધારી રાતને પ્રકાશવાન બનાવે છે. આ ગ્રહોની મહાનતાનું ગૌરવ છે, જે તેમના સંપર્કમાં આવનારને સ્વયંભૂ પ્રભાવિત કરે છે. તે વૃક્ષ હોય, છોડ હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે મનુષ્ય હોય, કોઈ ઈચ્છે કે ન ઈચ્છે, તેની અસર તેના પર જરૂર પડે છે. આજે હું તમને ન તો કોઈ લાંબુ ભાષણ આપવા જઈ રહ્યો છું કે ન તો અહીં બીજી કોઈ ચર્ચા કરવાનો છું. હું તમને એપ્રિલ 2024માં વૃશ્ચિક રાશિ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. અને આમ પણ બુધ અને ગુરુના સંયોગથી રાજયોગ બને છે. મીન સંક્રાંતિ શરૂ થાય છે, કેદાર યોગ રચાય છે, ત્યારે વ્યક્તિ બુદ્ધિશાળી, ધનવાન અને શક્તિશાળી બની જ જાય છે. તો ચાલો આજે ફરી જાણીએ આગામી 30 દિવસમાં આ સ્થિતિ કયો નવો અધ્યાય શરૂ કરશે, એના વિશે સમજીએ, જાણીએ. વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે તમારે ખૂબ ધ્યાનથી સાંભળવું પડશે. તો ચાલો શરૂ કરીએ. વૃશ્ચિક રાશિના લોકો એપ્રિલ 2024ને જો કારકિર્દીના દૃષ્ટિકોણથી, નાણાકીય દૃષ્ટિકોણથી, કુટુંબના દૃષ્ટિકોણથી જોઈએ તો તે તમને ઘણા બધા લાભો અને વૃદ્ધિ તેમજ સુખની ઘણી તકો આપીને જશે, જેના વિશે શાયદ તમે વિચાર્યું નહીં હોય, ઓછું વિચાર્યું હશે, કાં તો બિલકુલ વિચાર્યું જ નહીં હોય. જેવો મહિનાનો પ્રારંભ થશે ત્યારે જીવનમાં ઘણા ફેરફારો થશે. તમારામાંથી ઘણા મને વોટ્સઅપ દ્વારા કહેતા રહે છે કે હું ચિંતિત છું, મારા ઘરમાં સતત અશાંતિનું વાતાવરણ રહે છે, મારું મન એકાગ્ર નથી થઈ શકતું, મારી કામ કરવાની ક્ષમતા નથી રહી, મારી કામ કરવાની ક્ષમતા સતત ઘટી રહી છે, ધંધામાં નફાને બદલે સતત નુકસાન થઈ રહ્યું છે, ધંધામાં દુશ્મનો વધી રહ્યા છે, મને ઘર, ઓફિસ કે ફેક્ટરીમાં કામ કરવાનું મન જ નથી થતું. આ બધા કારણોથી હું ખૂબ પરેશાન છું. જેની સાથે આવું થઈ રહ્યું છે ને એ બધા હવે ધ્યાનથી સાંભળે અને તમારે સાંભળવું જોઈએ. જ્યારે એપ્રિલ મહિનો શરૂ થશે ત્યારે તમે આ પરિસ્થિતિમાંથી બહાર આવી જશો અને એક નવો રસ્તો મળશે. કારણ કે મહિનાની શરૂઆતમાં જ બુધ અને ગુરુની યુતિ બની રહી છે. હવે જ્યારે આ બંને એક સાથે આવે છે ને ત્યારે તમને કમાવાની ઘણી તકો આપે છે. કરિયરની દિશા એકદમ યોગ્ય બને છે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થાય છે. નોકરી અને કાર્યક્ષેત્રમાં સારી તકો ઉપલબ્ધ બને છે. તમને વેપારમાં અણધાર્યો નફો મળવા લાગે છે. ધર્મમાં તમારી શ્રદ્ધા અચાનક વધી જાય છે. ધાર્મિક કાર્યો, યજ્ઞ વગેરે તરફ વલણ વધે છે અને મોક્ષની ઈચ્છા સાથે લોકો આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધવા લાગે છે. શુક્રએ તમારી રાશિથી 9મા ભાવમાં પ્રવેશ કર્યો છે. તેના પરિણામે 7મો ભાવ, લાભ ભાવ અને વિદેશ ભાવ પ્રભાવિત થશે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઘણી તકો ઊભી થાય છે. તમે વિદેશી સંસ્થામાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો. જો તમે ઉચ્ચ સંસ્થામાંથી શિક્ષણ લેવાનું વિચારી રહ્યા છો તો કોઈ રાજ્યમાં કે ભારતની કોઈ પણ વિશિષ્ટ સંસ્થામાં પ્રવેશ મળી શકે છે. તમારું સ્વપ્ન સાકાર થાય છે, લાભ પ્રાપ્ત થાય છે. બુધ ગ્રહ માત્ર શિક્ષણ આપનારાને જ ફાયદો નહીં પહોંચાડે, તે શિક્ષણ લેનારાઓને પણ લાભ આપે છે. જો તમે શૈક્ષણિક સંસ્થા ચલાવી રહ્યા હો, ટેકનિકલ, રમતગમત કે અન્ય કોઈ મોટી એકેડેમી ચલાવી રહ્યા છો અને મૂળભૂત રીતે જો તમે તમારી સંસ્થા જ્ઞાન અને શિક્ષણ સાથે સંબંધિત છે, આધારિત છે, તો તમારે ત્યાં વિદ્યાર્થીઓ જોડાશે, તમારો વિકાસ થશે. જો તમે ઈચ્છો છો કે સરકાર તમને તમારા પોતાના વ્યવસાય માટે યોગ્યતા આપે, પછી ભલે તે નાની શાળા હોય કે મોટી યુનિવર્સિટી, બુધ ગ્રહ તમારા ઉદ્દેશ્યોને જરૂર પૂરા કરશે, લાભ પ્રાપ્ત કરાવશે. મિત્રો, જો આત્માને પરમાત્માનો સંગ મળે તો તે તેનામાં જ સમર્પણ થઈ જાય છે. તેવી જ રીતે આગના સંપર્કમાં આવવાથી એન્જિનમાં એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે.
એમ જ તમારી રાશિનો સ્વામી મંગળ બુધ સાથે યુતિમાં રહેશે ત્યારે તે તમારા ભાગ્યમાં આવતા અવરોધોને દૂર કરશે, તમારી જળવૃત્તિનો નાશ કરી દેશે. જો તમે નોકરી માટે સખત મહેનત કરશો તો તમારા પ્રયત્નો વ્યર્થ નહીં જાય. સારા ફાઇનાન્સર દ્વારા તમને વ્યવસાયમાં અચાનક નવી તકો અપાવશે, લાભ પ્રાપ્ત કરાવડાવશે. તમે તમારી કંપનીના વ્યવસાયને રજિસ્ટર ફર્મ તરીકે સ્થાપિત કરી શકશો. આ ઉપરાંત વિદેશમાં ચાલી રહેલી ખોટને પણ નફામાં પરિવર્તિત કરી શકશે. તમે દેશમાં પણ વિદેશ બનાવી શકશો. 13 એપ્રિલ 2024ના રોજ તમારા ચોથા ભાવના સ્વામી એટલે કે સુખેશ સૂર્યદેવ મીન સંક્રાંતિનો પ્રારંભ કરશે અને પોતે છઠ્ઠા ઘરમાં હાજર રહેશે. તેથી આ સમયે ઉત્તમ પરિણામો આપવાનું શરૂ કરશે. જો પૈસા બાકી હોય અથવા કામ બાકી હોય તો તે સરળતાથી પૂર્ણ થશે, પરત થશે. જો તમે લાંબા સમયથી નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તે આ સમયગાળા દરમિયાન પૂર્ણ થશે. એટલે કે એપ્રિલ 2024 તમને સુખદ પરિસ્થિતિઓનો લાભ આપવાનું શરૂ કરશે અને આ તમે સ્વયં અનુભવી પણ શકશો. જો તમે કોઈને પ્રેમ કરો છો અને તમે એને વ્યક્ત કરવામાં ડરો છો અથવા તમે બની જાણો છો કે તમે પ્રેમમાં છો પણ કહી શકતા નથી, તો હવે તમારી મિત્રતા પ્રેમમાં બદલાઈ જશે, પ્રેમમાં નિકટતા વધશે. પૈતૃક મિલકત અંગે ગૃહ કલહની પરિસ્થિતિમાંથી અચાનક બહાર આવશો. ત્રીજા વ્યક્તિનો સહયોગ મળશે, પરિવારનો સાથ પ્રાપ્ત થશે. એપ્રિલ 2024માં તમને તમારા વ્યવસાયમાં શુભ પરિણામ મળશે. એટલું જ નહીં, તમને તમારી નોકરીમાં ઘણી સફળતા પણ મળશે. એપ્રિલ તમને શુભ કાર્યો કે માંગલિક કાર્યોથી ખુશ કરશે. તમે માત્ર ફેમિલી ટ્રીપ પર જ નહીં જાઓ, પરંતુ તમે તમારા પરિવાર માટે મોંઘી ગિફ્ટ કે પ્રોપર્ટી ખરીદીને તેને ખુશ કરી શકો છો, ચાહે તે ડાયમંડ હોય અથવા સોનું હોય. કેતુ ગ્રહ 5મા ભાવમાં ગોચર કરશે. આથી કેતુ તમને શુભ ફળ આપવા લાગશે. શેરબજારમાં રોકાણ અને સંયુક્ત ભાગીદારીથી લીધેલા સોફ્ટવેર ડેવલપમેન્ટ, સોલર એનર્જી બિઝનેસ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્વિસ, રિયલ એસ્ટેટ બિઝનેસ અથવા તો ઈ કોમર્સ સાથે જોડાયેલા છો, ડાયરેક્ટ સંબંધ છે તમારો, તો તમને માત્ર નાણાકીય લાભ જ નહીં મળે, પરંતુ તમારી આવક 1, 2, 3, 4 ગણી વધી જશે અને આ કેતુ ગ્રહને કારણે શક્ય પણ બનશે. મિત્રો, જ્યારે પણ ધનેશ ગુરુ મંગળના ઘરમાં યોગકારક બન્યા છે ત્યારે તેમણે ઘણા અધૂરા કાર્યો પૂરા કર્યા છે. મધ્યમ વર્ગ અને સામાન્ય લોકોને અચાનક ધનવાન બનાવ્યા છે, નાસ્તિકોને આસ્તિક બનાવ્યા છે. તમારા મનમાં ધર્મ અને આધ્યાત્મિકતાની લાગણી ઉત્પન્ન થઈ છે. તેમની કૃપાથી તમે શક્તિશાળી પણ બનો છો. ઉચ્ચ વિકાસ તેમજ શક્તિ સાથે તમારા ક્ષેત્રમાં પ્રવેશ કરો છો. તમારા વિચારો બદલાય છે. તમને એક નવા આયામ તરફ લઈ જવાની પ્રેરણા મળે છે. મિત્રો, દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગો રહેલા હોય છે. જ્યોતિષમાં એવા ઘણા યોગો છે જે વ્યક્તિને ઊંચાઈઓ પર લઈ જાય છે, તો જ્યારે ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલે કુંડળીને જાણો, સમજો, વિશ્લેષણ કરો અને આગળ વધો. આજ માટે આટલું. ફરી મળશું નવા વિડીયોમાં. જય ગુરુદત્ત, જય ગિરનારી.